પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના પાવાગઢ રોપવે ખાતે એનડીઆરએફ દ્વારા વ્યાપક શોધ અને બચાવ મોકડ્રીલ યોજાઈ હતી। આપત્તિના સમયમાં ઝડપી પ્રતિસાદ અને વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનનું પરીક્ષણ કરવા આ કવાયત હાથ ધરાઈ હતી। આ મોકડ્રીલમાં એનડીઆરએફ સાથે પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સેવા, ક્યુઆરટી ટીમ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમોએ ભાગ લીધો હતો। કવાયતનો મુખ્ય હેતુ એ હતો કે પાવાગઢ રોપવેમાં કોઈ અણધારી પરિસ્થિતિ સર્જાય તો મુસાફરોને કેવી રીતે ઝડપથી અને સુરક્ષિત રીતે બચાવી શકાય। અભ્યાસ દરમિયાન ઊંચાઈ પર અટવાયેલા લોકોને ખાસ સાધનોની મદદથી નીચે ઉતારવાની પ્રક્રિયા તેમજ ઘાયલોને સ્ટ્રેચર દ્વારા તાત્કાલિક સારવાર સુધી પહોંચાડવાની કામગીરીનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પાવાગઢ ખાતે યોજાયેલી આ મોકડ્રીલનું અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું અને તંત્રની તૈયારીઓને સંતોષકારક ગણાવી હતી। અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી કવાયતથી આપત્તિના સમયમાં બચાવ કામગીરી વધુ ઝડપી અને અસરકારક બની શકે છે। यहाँ पावागढ़ में केबल कार रेस्क्यू पर एक मॉक ड्रिल आयोजित की गई, जिसमें एनडीआरएफ यहाँ की लोकल जो केबल कार ऑपरेटिंग एजेंसी है, इसके अलावा डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन, पुलिस एडमिनिस्ट्रेशन और हेल्थ डिपार्टमेंट ने यहाँ पर पार्टिसिपेट किया। सभी एजेंसियों ने काफ़ी अच्छा अपना रोल अदा किया। जैसा कि हम जानते हैं कि किसी भी मॉक एक्सरसाइज का मेन उद्देश्य उनकी सभी एजेंसियों के बीच का कोऑर्डिनेशन चेक करना और उनकी इफिशिएंसी चेक करना होता है। तो इस लिहाज से सभी एजेंसियों ने बहुत अच्छा कोऑर्डिनेशन शो किया और उम्मीद है कि अगर भविष्य में इस तरह की कोई इमरजेंसी होगी तो सभी एजेंसियां बेहतर तरीके से अपना रोल अदा कर पाएंगी। जिला वहीवटीतंत्र द्वारा आज एनडीआरएफना नेतृत्व हेठळ पावागढ़ खाते आकस्मिक संजोग दरमियान शोध बचावनी कामगीरी माटे मोकड्रीलનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં એનડીઆરએફની ટીમ, જે તાલુકા હેલ્થ ઓફિસર, પોલીસની ટીમ, તાલુકા વહીવટીતંત્ર હાજર રહીને મોકડ્રીલનું